વિદેશમાં જવાની લાલચે 172 લોકો પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી કરનારા આરોપીઓની પોલીસે કરી ધરપકડ। શિવરંજની વિસ્તારમાં કેસી ટ્રાવેલ્સ નામની ઓફિસ શરૂ કરીને લોકોને સસ્તા ભાવે દુબઈ, સિંગાપુર, થાઇલેન્ડ અને મલેશિયામાં ટૂર કરાવી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ કરીને આરોપી કિરણ ચંદ્રકાંત ચૌહાણ ઉર્ફે કેસીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપીએ 172 લોકો પાસેથી 1.20 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। જૂનાગઢ, સુરત જેવા શહેરોમાં સતત નાસ્તો ફરતો હતો। આરોપી દર ત્રીજા દિવસે સિમ કાર્ડ બદલી નાખતો હતો। જો કે તે જૂનાગઢના આશ્રમમાં વોટ્સએપ ગ્રુપમાં સક્રિય હોવાની પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ પણ સામાન્ય વ્યક્તિ તરીકે આ ગ્રુપમાં એડ થઈ હતી, જેના આધારે પોલીસે તેની ગતિવિધિઓ પર નજર રાખીને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની સુરતથી ધરપકડ કરી છે। આરોપી દુબઈ, સિંગાપુર, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોના વિઝા, સસ્તી એર ટિકિટ અને રહેવા જમવાની વ્યવસ્થાના નામે લોકો પાસેથી રોકડા અને ચેક લાખો રૂપિયાથી ખંચેર્યા છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે લોભામણી જાહેરાતોથી છેતરાશો નહીં। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે, એના વિરુદ્ધમાં 2 ચીટિંગના ગુના દાખલ થયેલા। એમાં જે કેસી હોલિડેઝ છે એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ, અને એ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ એવા દેશોમાં જે ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા, અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી, અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું, અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા। આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે, અને એમાં લગભગ 1 કરોડ 20 લાખ જેટલી રકમનું ચીટિંગ થયેલાનું જણાવ્યું છે। આજે જે કેસી હોલિડેઝના માલિક કિરણ ચૌહાણ છે એમના વિરુદ્ધમાં અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં, સરખેજ પોલીસ સ્ટેશનમાં, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં, વડોદરા ખાતે પણ ગુના દાખલ થયેલા હતા, અને આ ગુનો કર્યા બાદ એ 6 મહિનાથી નાસ્તા ફરતા હતા, અને એ જૂનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા। અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે। ઇમિગ્રેશનનો પણ એક ગુનો છે આરોપી વિરુદ્ધ, દુબઈમાં નોકરી આપવાની લાલચ આપી અને જે ખોટી લોકોને લાલચ આપી તેને લઈને ગુનો દાખલ થયો છે। શું વિગત છે? આ જે આરોપી હતા એમણે એક પેપરમાં પ્રેસ નોટ આપેલી, અને એમાં એવું જણાવેલું કે અમારે દુબઈ ખાતેની ઓફિસ માટે કર્મચારી લેવાના છે, અને એ જાહેરાત જે આપી એ એમાં કોઈ સરકારની મંજૂરી લીધા વગર અને નોકરી આપવાની જાહેરાત આપેલી, એટલે એમાં ઇમિગ્રેશન એક્ટ મુજબ એમના વિરુદ્ધમાં એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ 2022 અને 2023માં આ જ પ્રકારના ગુના અગાઉ પણ અહીંયા નોંધાયા હતા। આગામી સમયમાં આવું ફરી વખત ન કરે તે માટે પોલીસ વિભાગ તરફથી કયા આપણે કડક કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે? આમાં જે અગાઉના ગુના હતા એમાં જે એમને જામીન મળી ગયેલા, અને જામીનની શરતોનો ભંગ થયેલો જણાશે તો એમના વિરુદ્ધમાં એ પણ કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને પોલીસે તેમને પકડ્યા કઈ રીતે? કારણ કે એવી વાત સામે આવી છે કે જે એને વોટ્સએપ ગ્રુપ બનાવી છે એમાં પણ પોલીસ એડ થઈ ગઈ હતી। હા, એટલે અમે એમના જે મોબાઈલ નંબર છે અને એ બધા જે સર્વેલન્સમાં મોકલેલા, અને એમાં ટેકનિકલ સર્વેલન્સ આધારે અમે અમારા સભ્યોને એમાં એડ કરેલા, અને એના ઉપરથી અમે એમને ટ્રેસ કરીને એમને અટક કરેલા છે।